ધન્ય તને પુણ્યા. રાજગૃહમાં એક શ્રાવક હશે, નામે પુણ્યો. શ્રમણ શ્રેષ્ઠ વર્ધમાન સ્વામી પણ તેમના ધર્મ પ્રવચનમાં પુણ્યાની પ્રશંસા કરે. પુણ્યાની શ્રીમંતાઈનો પાર નહીં, વૈભવ એના ગૃહ આંગણે આડોટે. એકદા મહાવીર સ્વામી રાજગૃહમાં અચાનક આવ્યા. પુણ્યો વંદન કરવા ગયો ને સવિવેકે કહ્યું, પ્રભુ, આપે આ નગરી અણધારી પાવન કરી, અમે ધન્ય થયા. ભગવાન મહાવીરે ને નીતરતા તેની સામે જોયું. પુણ્યા, આજે તો ચિંતા થઈ ગઈ. સાની? પ્રભુ, તારી મારી. પુણ્યાના શબ્દોમાં આશ્ચર્ય અવતર્યું. હા, તારી પાસે અપાર લક્ષ્મી છે, એમાં તું આસક્ત થઈને ડૂબી જઈશ તો દુર્ગતિ દૂર નહીં હોય. ઓ, એવું કેમ બનવા દેવાય? ન જ બનવા દેવાય. પુણ્યાએ તક્ષણ હાથ જોડ્યા. પ્રભુ, જે કાંઈ મારી સંપત્તિ છે તેમાં રહેવા માટે ઘર, સુવા, સંથારો, જરૂરી સામગ્રી સિવાયની તમામ સંપત્તિનો હાથથી ત્યાગ. પ્રભુ, આ શક્તિ મારામાં પ્રવેશે તે પૂર્વે જ તેનો ત્યાગ કરવા વધુ સારો નહીં? હું આજથી પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. સમગ્ર રાજગૃહે આ જાણ્યું ત્યારે સૌએ પ્રશંસાના ફૂલ વરસાવ્યા. એ પરથી પુણ્યાનું જીવન જ પલટાઈ ગયું. જ્યાં સંપત્તિ રમતી હતી ત્યાં સાદગી આવી, જ્યાં વૈભવ રમતો હતો ત્યાં વિરાગ આવ્યો, જ્યાં ઐશ્વર્ય રમતું હતું ત્યાં સભ્યતા આવી, જાણે સંસ્કારે ત્યાં નિવાસ કર્યો. રાજગુરુના આંગણે એક સંસ્કારવંતા જીવનના દર્શન લાદ્યા. પુણ્યો હવે રોજના 12.5 દોકડા કમાતો. સાદાઈથી રહે, એક દિન ખુદ ઉપવાસી રહે ને અતિથિ સત્કાર કરે, બીજે દિવસે પત્ની ઉપવાસ કરે અને અતિથિને આવકારે. અતિથિ વિહોણો દિવસ ન જાય. એ કહે, તિથિ જોયા વિના આવે તે અતિથિ, તેને સત્કારી શકું તો જીવન સફળ લાગે. સમય વીતે છે, વ્રતભર્યા જીવનમાં તે જ પુણ્યાના મુખ પર ચમકે છે. એક દિવસની વાત છે, પુણ્યા શ્રાવકને ત્યાં અતિથિ આવ્યા છે. અનોખો એ અતિથિ છે, અનોખી છે એમની વાતો. વિદ્યાસિદ્ધ પુરુષ છે. ચતુર્દશીનો દિવસ છે, પુણ્યાનો ઉપવાસ છે. આંગણે આવેલા અતિથિનો અદ્ભુત સત્કાર કર્યો છે, ભાવથી સાધર્મિક ભક્તિ કરી છે. આંગતુક મહેમાનને ચોપાસ નજર ગુમાવી. ઘરમાં માટીનું લીપણ છે, સ્વચ્છતા છે, જરૂરી થાળી વાટકા છે, બીજું કંઈ જ નથી. પુણ્યાના અને તેની પત્નીના મુખ પર સંતોષના તેજ છે. સિદ્ધ પુરુષનું મન ધન્યતા વરસાવી રહ્યું. વાહ પુણ્યા, તે કમાલ કરી. દુનિયા ધનથી જીતે છે, તું વ્રતથી જીત્યો. બહારથી તારી પાસે કંઈ દેખાતું નથી, પણ હૃદયથી તું કેટલો ભરપૂર છે. આવી સ્થિતિમાં એ જમાડીને જમે છે, ઉપવાસ કરીને સ્વાગત કરે છે. વાહ, સિદ્ધ પુરુષનું મન અહોભાવથી છલકતું હતું. એમણે નિશ્ચય કર્યો, મારી પાસે સાધન છે, સિદ્ધિની શક્તિ છે, તો પુણ્યાને પુનઃ ધનવાન બનાવો. સંધ્યા ઢળી, પૂર્ણિમાની રાત પ્રારંભાઈ. પુણ્યાને પ્રગાઢ નિંદ્રા આવી ગઈ. ધર્મના શરણે ગયા પછી સંસારની કલુષિતતાનો જાણે સ્પર્શ જન હોતા રહ્યો. સિદ્ધ પુરુષે મધ્યરાતે રસોડામાં જઈને એક તુચ્છ તપેલી હાથમાં લીધી. પોતાની જોડીમાંથી મણી કાઢ્યો અને તપેલીને સ્પર્શ કરાવ્યો. તપેલી સોનાની બની ગઈ. પ્રાતઃકાળ થયો, કુકડો બોલ્યો ત્યારે અતિથિ આગળ ચાલ્યા ગયા. પુનઃ કદીક આવવાનું વચન આપીને પુણ્યાએ સવારમાં જોયું તો તપેલી જે પોતાની હતી તે જ ન મળે. તેની જગ્યાએ સાવ સોનાની તપેલી ગવાક્ષમાંથી વહી આવતા સૂર્યકિરણો તેને વધુ ચમકાવતા હતા. પુણ્યાને ક્ષણે એકવાર આ શું છે તે ન સમજાયું, પણ પછી અતિથિનું આ કાર્ય છે ત્યારે તેણે નિશ્વાસ નાખ્યો. અતિથિએ આ તો અનર્થ સર્જ્યો. આ તપેલી તેમણે સોનાની બનાવી આપી, પણ મારે નવી આણવી ક્યાંથી? અને સુવર્ણનું મને શું કામ છે? જે હતું તે પ્રભુના વચને ત્યાગી. અણહકનું મને ન જોઈએ. પ્રભુ કહેતા હતા કે અણહકના ધનની કિંમત ધૂળ જેટલી નથી. પુણ્યાના હાથમાં રહેલી સોનાની તપેલી ચમકતી હતી, આંખમાં રહેલું ઝાકળના બિંદુ જેવું આંસુ પણ. પડવારમાં તેણે નિશ્ચય કર્યો. એક ઝીણા વસ્ત્રમાં તપેલી વીંટી ને દોડ્યો રાજગૃહિની બહાર. એણે જલ્દી અતિથિને આંબી જવું હતું. આ ધન તેમને સોંપી દેવું હતું. વનની કેડીએ ચાલતા અતિથિ સિદ્ધ પુરુષને પુણ્ય ઝડપથી આંબી ગયો. સિદ્ધ પુરુષે પુણ્યાને પોતાની પછવાડે આવી પહોંચેલો જોઈને આશ્ચર્યથી પૂછ્યું, તમે? પુણ્યાની છાતીમાં શ્વાસ સમાતો નહોતો. આપ એવું કશુંક કરીને ગયા કે મારે તરત દોડવું પડ્યું. પુણ્યાએ જીર્ણ વસ્ત્રમાંથી લપેટેલી તપેલી કાઢીને કહ્યું, આ તમે શું કર્યું?
તમે તપેલી સોનાની બનાવી દીધી, પણ હું તે રાખી લઉં એટલે મારી જિંદગી શ્યામ જ બની જાય ને. શ્રમ વિનાનું લેવાય. આજે જે શુભ ભાવનાઓ અરમાનો મારા ઉરમાં ઉભરાય છે, પછી તે પ્રકટશે. મહાપુરુષ મને સુવર્ણ નહીં સત્કર્મ જોઈએ. વિદ્યાસિદ્ધ પુરુષના નેત્રોમાં જળજળિયા આવી ગયા. આવો અપૂર્વ વૈરાગ્ય ભાવ ક્યાં મળે? જે સંતોષથી તમારું જીવન ચમકે છે, દમકે છે, એ મને પણ પ્રાપ્ત હજો. સુવર્ણનો આ જગતમાં કોને મોહ ન થાય? પણ તું નિર્લેપ રહ્યો. ધન્ય તને પુણ્ય. આકાશમાં ઉડતા પંખીઓ, વનના વૃક્ષો, સૂર્યના કિરણો પુણ્યની આંતરિક મહાનતાને આવકારી રહ્યા. સુંદર રાજગૃહી એ દિવસે વધુ સુંદર બની. જ્ઞાન, દર્શન, ચરણરૂપી રત્નત્રય જે ઉજ્જવળા ક્યારે કદાપી પાડ્યા કે ખીલવી સંયમ કળા, તેવા સવી શુભ કર્મ જે મેં નાનકા પણ આદર્યા. સારું કર્યું, સુંદર કર્યું, ભાવે કરું અનુમોદના. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.